જય શ્રી કૃષ્ણ બધાને। રવિવારને બદલે શનિવારે જ મેં અને હસ્તીએ વાળ કેમ ધોઈ નાખ્યા એ હું તમને આગળ જણાવું, પરંતુ શનિવારે સ્કૂલેથી આવીને મેં નાખ્યા કપડાં મશીનમાં, ત્યારબાદ બનાવી રસોઈ, કોબી બટેટાનું શાક અને રોટલી। રસોઈ બનાવી, પતંગ ચગાવી, કંટાળેલા ધર્મને હવે સાયકલ ચલાવવી હતી। ના એને રેસ્ટ લેવો છે, ના બીજાને રેસ્ટ લેવા દેવો છે। તો મેં વિચાર્યું કે ચાલો એકબીજાને આજે જ તેલ નાખી દઈએ અને આજે જ વાળ ધોઈ નાખવામાં આવે, કારણ કે કાલે રવિવારે અમારે જવાનું છે એક સ્પેશિયલ જગ્યાએ। તો પહેલાં હસ્તીએ મને નાખ્યું, મેં ધર્મને નાખ્યું અને બાદમાં હસ્તીના તે માથામાં તેલ મેં નાખી દીધું। આવી રીતે એકબીજાને તેલ નાખી, તેલ ચપકાવેલા માથા લઈ અને અમે મારું કામ કરવા લાગ્યા, કારણ કે રવિવારે કાલે અમારે જવાનું છે એક સ્પેશિયલ જગ્યાએ અને ત્યાં અમને લાગવાનો હતો થોડો ઘણો સમય, એટલે રવિવારનું કામ આજે શનિવારે બને એટલું પતાવી દેવાનું હતું। એટલે મેં બહારની બજારો પણ આજે જ વાળી નાખી અને ત્યારબાદ આવી ગયો હતો કાનો। કાના, તે શું જોયું તું? સાચું બોલ, ફોટો જોયો તો કે વિડીયો જોયો તો? વિડીયો ને, ફોટો નહોતો જોયો ને? તો કેમ તું પહેલાં કહેતો તો ફોટો જોયો એમ? વિડીયો। સાંજના દીવાબત્તી કરી સરસ સંધ્યા ખીલી હતી અને હું દૂધ લેવા માટે ગઈ ત્યાં તો બાએ મને આવું બધું પકડાવી દીધું। બાને ઘણી ના પાડી હતી કે મારી પાસે છે, છતાંય જો બાએ 2 લીલી ડુંગળીના તણખા અને આટલા બધા ધાણા પરાણે આપ્યા કે ખાજો। આ છે ગામડાની મજા અને આ છે ગામડાનો પ્રેમ। હવે મેં વિચાર્યું કે દર વખતે હસ્તીના ઘરેથી કંઈક ને કંઈક જમવાનું આવે છે, તો એનું જમવાનું જમીને આપણે કાંઈ માટી ન બની જવાય, તો આપણે પણ તેમને કંઈક દેવું જોઈએ। એટલે મેં વિચાર્યું હતું કે બટેટા પૌવા બનાવી અને તે બધાને જમાડી દઈએ। તો તેની માટે ડુંગળી, ટમેટાં વગેરે સાતળવાનું ચાલુ કર્યું, પરંતુ પછી એવું લાગ્યું કે આ કડાઈ નાની પડશે, એટલે બધું જ મેં મોટી કડાઈમાં નાખ્યું અને સરસ મજાના બટેટા પૌવા બનાવ્યા હતા અને હસ્તીના ઘરે પહોંચાડ્યા હતા, કારણ કે દર 1-2 દિવસે તેના ઘરેથી અમારા મા દીકરા માટે કાંઈક ને કાંઈક નાસ્તો કે કંઈક વસ્તુ આવે જ છે, તો મારી પણ ફરજ છે કે હું કંઈક બનાવી અને તેમને જમાડું। એટલે મેં બધાને બટેટા પૌવાનો નાસ્તો કરાવી દીધો, બાદમાં મા દીકરાએ પણ જમી લીધું।